તો જગતનો તાત ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો છે। ચાલુ વર્ષે દિવેલાના પાકના ભાવથી ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે। દિવેલાના ભાવ ગત વર્ષની સરખામણી ઓછા છે, જેથી ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવી શકે છે। તો ખેડૂતો શું માંગ કરી રહ્યા છે સરકાર પાસે, જોઈએ આ રિપોર્ટમાં। હજુ કપાસના ભાવ મુદ્દે થયેલો કકળાટ ટળ્યો નથી, ત્યાં ખેડૂતો સામે એક નવો પડકાર આવીને ઊભો છે। ચાલુ વર્ષે દિવેલાના ભાવ ગત વર્ષની સરખામણીએ 30% કરતા પણ ઓછા છે। 10 દિવસમાં દિવેલાના ભાવ ક્વિન્ટલે 700 થી 725 જેટલા બોલાઈ રહ્યા છે, તો ગત વર્ષે દિવેલાનો ભાવ સરેરાશ 20 કિલોના 900 રૂપિયાની આજુબાજુ હતા। આ વર્ષે ભાવમાં ઘટાડાને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ગત વર્ષે દિવેલાના 900 રૂપિયા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ બની ચાલુ વર્ષે મોંઘા બિયારણ લાવી દિવેલાની ખેતી કરવા પ્રેરાયા હતા, પરંતુ જગતના તાતને ક્યાં ખબર હતી કે દિવેલામાં પણ કપાસ વાળી થઈ જશે। ખેડૂતો વહેલી સવારથી જ પોતાના દિવેલા લઈ ઊંચા ભાવ મેળવવાની આશાએ માર્કેટ યાર્ડમાં પહોંચી જાય છે, પરંતુ અપૂરતા ભાવ સાંભળીને ખેડૂતો નિશાસા નાખીને મજબૂરીથી પોતાના મહામૂલી પાકો ઓછા ભાવે વેચવા મજબૂર થઈ રહ્યા છે। આ મામલે સરકાર કંઈક વિચારે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે તેમના હિતમાં સરકાર દ્વારા દિવેલા ખરીદી નિયત ભાવ નક્કી કરવામાં આવે અને ખેડૂતોને આર્થિક પાયમાલીથી બચાવવા સરકાર દિવેલા ઊંચા ભાવમાં ખરીદે અને વિદેશ મોકલવામાં આવે તો ભાવમાં થોડો ઘણો સુધારો થઈ શકે તેમ છે। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।